તો પરસોત્તમ રૂપાલા મુદ્દે ક્ષત્રિય આગેવાન સાથે ખાસ વાતચીત કરવામાં આવી છે। પરસોત્તમ રૂપાલા મુદ્દે ક્ષત્રિય આગેવાન સાથે વાતચીત થઈ છે। કુલદીપસિંહ જાડેજાએ ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી છે। રામાયણનો પ્રસંગ ટાંકીને કુલદીપસિંહે સમાધાનના સંકેત આપ્યા। મોટું મન રાખીને આ વાતનો સુખદ અંત લાવવો જોઈએ તેવું જણાવ્યું। મુક્ત વિચારોવાળા લોકોને સાથે રાખી મંથન કરવામાં આવે, અગ્રણીઓ અને સજ્જનો સાથે ચર્ચા થાય તો સમાધાનનો રસ્તો નીકળે। અને ક્ષત્રિયોની શિસ્ત ગમી, સરકારની શિસ્ત પણ આવકારદાયક છે। સરકારે આંદોલનને ખાળવાનો પ્રયાસ કર્યો, સરકાર અને સંગઠન સહકાર આપી રહ્યા છે તેવું પણ જણાવ્યું। એટલું બધું ન ખેંચવું જોઈએ કે તૂટી જાય, મોવડી મંડળ બનાવીને વચલો રસ્તો કાઢવો જોઈએ તેવું પણ કુલદીપસિંહે જણાવ્યું। માફી માંગી લીધી પણ અમુક લોકોને સ્થળ પસંદ ન આવ્યું। 30 લોકો ભેગા થઈને સ્ટેજ પર પોતાના વખાણ કરી રહ્યા છે। આ જ કરવું હતું તો રૂપાલાજી શું ખોટા હતા તેવું પણ કુલદીપસિંહે જણાવ્યું। રૂપાલાજીએ ભૂતકાળમાં ક્ષત્રિયોને છાજે તેવી પણ વાતો કરી છે। રૂપાલાના શબ્દોથી મને ખોટું લાગ્યું પણ તેમના સારા શબ્દોને હું નથી ભૂલ્યો। તો અમારા સાથે ક્ષત્રિય આગેવાન કુલદીપસિંહ જાડેજા જોડાઈ ચૂક્યા છે। કુલદીપસિંહ, આપનું સ્વાગત છે। સૌપ્રથમ આપણે પૂછવા માંગુ છું કે ક્ષત્રિય સમાજ તરફથી ઘણા દિવસોથી આંદોલન છે તે ચાલી રહ્યું છે। આ આંદોલન ચાલી રહ્યું છે, આંદોલન કયા સ્ટેજ પર પહોંચ્યું છે અને હાલની સ્થિતિ શું છે તે આપના પાસેથી જાણવા માંગીએ છીએ। જય માતાજી મિત્રો, હવે એ માટે પહેલા એ સમજવું જરૂરી છે કે હિન્દુ કોણ છે। તો સારું આચરણ કરવા વાળો, સર્વે પ્રત્યે આદર ભાવ રાખવા વાળો, કોઈનું શોષણ ન કરવા વાળો અને સર્વ જ્ઞાતિઓનો સ્વીકાર કરવા વાળો હિન્દુ છે। એમાં ક્ષત્રિયો કોણ છે? તો આની પહેલા મેં કીધું હતું કે ક્ષત્રિય છે એ હિન્દુત્વનો તાજ છે। આ હિન્દુત્વને બચાવી રાખવા વાળો ક્ષત્રિય છે। સત્ય માટે, ધર્મ માટે વર્ષોથી લડતા આવ્યા છે। એટલે જ્યારે પણ કંઈક મુદ્દો ઉછળે ત્યારે એમનો ગુસ્સો 7મા આસમાને જાય એ સ્વાભાવિક છે। હવે એનો વાંધો નથી, ચાલો એનો પણ બધા પ્રકારનું શક્તિ પ્રદર્શન થઈ ચૂક્યું છે અને એક પૂરતો સમય પણ વીતી ચૂક્યો છે આ વાતને। એટલે હવે જો સજ્જનો, વડીલોની એક ટીમ બનાવવામાં આવે અને થોડા અજડાઈ મુક્ત વિચારો વાળા લોકોને સાથે રાખી અને મંથન કરવામાં આવે તો 100% આનું યોગ્ય સમાધાન આવશે। કુલદીપસિંહ, આ આંદોલન છે તે છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહ્યું છે। અત્યારે હાલમાં પણ ક્ષત્રિય સમાજમાં ક્યાંક રોષ છે તે જોવા મળી રહ્યો છે। સંકલન સમિતિની પણ રચના કરવામાં આવી છે, જાહેર સભાઓ પણ કરી, હજુ પણ વિરોધ થઈ રહ્યો છે, શું કહેશો? કે મને ક્ષત્રિયોની શિસ્ત ખૂબ ગમી, પણ સાથે સાથે સરકારની શિસ્ત પણ ખૂબ સારી હતી। એમને ખબર છે કે ભૂતકાળમાં એવા આંદોલનો થયા છે, ખેડૂત આંદોલનો થયા કોંગ્રેસની સરકાર વખતે, ત્યારે તમે નેટ પર સર્ચ કરજો કેટલા લોકોના જીવ લેવાના, ગોળીબાર કરવામાં આવ્યો। એટલે દર વખતે કોંગ્રેસની સરકારે આંદોલનોને દબાવવા માટે અજડાઈ કરેલી છે। આ વખતે એમને ખબર હતી કે અમારા નેતા વિરુદ્ધ સંમેલન થઈ રહ્યું છે, સરકારે પૂર્ણ રીતે આંદોલનને ફેસિલિટેટ કર્યું। હવે જ્યારે ભાજપ સરકાર અને સંગઠન આટલું ઝૂકી રહ્યા છે, આટલો સહકાર આપી રહ્યા છે, તો હવે એટલું ન તાણવું જોઈએ કે તૂટી જાય। અને મેં જેમ કહ્યું એમ કે સારા લોકોને ભેગા કરી અને બાપુ થઈ જાય એ રીતનું મોવડી મંડળ બનાવી અને એક વચલો રસ્તો કાઢવો। કુલદીપસિંહ, પરસોત્તમ રૂપાલા દ્વારા જે વિવાદિત નિવેદન આપવામાં આવ્યું તેના કારણે ક્ષત્રિય સમાજમાં જે રોષ છે તે હજુ પણ યથાવત છે, પરંતુ ત્યારબાદ પરસોત્તમ રૂપાલા દ્વારા જે રીતે 3 થી 4 વખત માફી પણ માંગી લેવામાં આવી છે, હવે આપનો શું મત છે, આમાં આગળ શું થવું જોઈએ? આપણે રાજા રામના વંશજો છીએ। રામે રાવણને કીધું હતું કે ભાઈ તું માફી માંગી લે, આપણે કઈ રામાયણ કરવી નથી તો અહીંયા આપણે પૂરું કરીએ। મોકો એને આપ્યો હતો। હવે અહીંયા તો એનાથી હા ઊંધી પરિસ્થિતિ છે। અહીંયા તો તમે કયો એ સ્થળે, તમે કયો એવા શબ્દોમાં માફી મગાઈ ચૂકી છે। હવે એ સ્થળ આપણને ન પસંદ આવ્યું તો એ તો આપણા અંદરો અંદરના ડખા છે ને એમાં એ શું કરે?
કુલદીપસિંહ, ક્ષત્રિય સમાજ દ્વારા જે આંદોલન છે તે કરવામાં આવી રહ્યું છે, ક્યાંક હવે તો ભારતીય જનતા પાર્ટીને પણ બોયકોટ કરવાની ક્યાંક વાત તેઓ કરી રહ્યા છે, પરંતુ હવે આટલા બધા દિવસો થઈ ગયા છે, પરસોત્તમ રૂપાલા દ્વારા માફી પણ માંગી લેવામાં આવી છે, તેઓના દ્વારા પણ જે રીતે આંદોલન કરવામાં આવ્યું, જાહેર સભાઓ કરવામાં આવી, આપના મતે પરસોત્તમ રૂપાલાને માફી આપવી જોઈએ કે નહીં? હવે અત્યારે 30 જણા ભેગા થઈ અને સ્ટેજ ઉપર પોતપોતાના વખાણ કરી રહ્યા છે. તમે બધા વિડીયો જોયા હશે કે શું ચાલ્યું ત્યાં. તો જો આજ કરવું હતું તો રૂપાલાજી શું ખોટા હતા? એ બધાના હાગમટે વખાણ તો કરતા હતા. તમે એનો અકબર ને સામે ક્ષત્રિયો કેવી રીતે લડે છે એનો વિડીયો જોજો. એની જે છટા છે બોલવાની, એનાથી કોઈ પણ ક્ષત્રિયને ગર્વ થાય કે ના, બાકી આપણે કોઈ આવા હાગમટે વખાણ ન કરી શકે. મને ઘણાએ કીધું કે ક્ષત્રિયાણીઓનું અપમાન એનું સન્માનનું શું એમ. હવે ભાવનગર મહારાણી સાહેબ વિશે એમને આ જે ડખો ચાલુ થયો એને 1 જ કલાક પહેલા રાજકોટ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની મિટિંગમાં જે વાત કરી હતી એનાથી કોઈ પણ ક્ષત્રિયની છાતી ફૂલાઈ આવે કે હાથી દઈ દીધો તો એનો શણગાર થોડો રખાય. હાથી તો શણગાર હોતો જ જાય ને. આવી જે વાત કરે છે આપણને કદાચ ન આવું બોલતા આવડે એવું સારી છટાથી એને વખાણ કરેલા છે. અને રૂપાલા સાહેબનો ઇતિહાસ રહ્યો છે કે એના 100 વિડીયો તમને ક્ષત્રિયોના અપાર વખાણ કરતા મળી આવશે. એટલે જે મારો એના પ્રત્યે ઝુકાવ છે ને એ શેના માટે છે? ખોટું તો મને લાગ્યું હતું એને કીધું ત્યારે, પણ હું એના સારા શબ્દોને ભૂલી નથી શકતો. એની જે વખાણ કરવાની રીત છે, એનું જે કન્ટેન્ટ છે ને એ ફાર લાર્જર છે આના કરતા, જે એની એક ભૂલ થઈ છે એના કરતા. એટલે મોટું મન દેખાડી સમાજ તમને બાપુ કહે છે, બાપ કહે છે, તો એ બાપ પણ દેખાડી અને વાતનો સુખદ અંત લાવવો જોઈએ, બધાની વાહ થઈ જાય એવું કરી દેવું જોઈએ. જે આભાર કુલદીપસિંહ આપનો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ.